સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે 3 નવા e-વ્હીકલ સેવા શરૂ કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ અને કેપી ગ્રુપના સહયોગથી શરૂ કરવામાં આવેલા સેવા દ્વારા દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે મોટી રાહત મળશે। નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામાના જન્મદિવસ નિમિત્તે e-વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટીબી દર્દીઓને 51 હાઈ પ્રોટીન કીટ અને 1200 દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવી સિવિલમાં આ સુવિધા દર્દીઓ અને તેમના પરિવારજનોએ વધુ સરળ અને ઝડપી પરિવહન સેવા મળી રહેશે। નમસ્કાર, આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેપી ગ્રુપ વાળા સાહેબ જે છે ફારૂકભાઈ પટેલ સાહેબ દ્વારા 3 ગોલ્ફ કાર્ટનું ડોનેશન આપવામાં આવ્યું છે। એક ગોલ્ફ કાર્ટમાં 8 વ્યક્તિઓ બેસી શકે। જે આપણને ખ્યાલ જ છે કે સુરત સિવિલમાં અલગ અલગ 7 બિલ્ડિંગમાં સર્વિસીસ ચાલી રહી છે, કારણ કે નવું બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે। તો એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જતા પેશન્ટ્સને અને સગાઓને તકલીફ પડતી હતી, તો આપણી પાસે બીજી ગોલ્ફ કાર્ટ છે, પણ બીજી 3નો આજે ઉમેરો થયો છે। અને ધીરે ધીરે આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે બી બીજા લોકોને કીધું છે 4-5 બીજી ગોલ્ફ કાર્ટ આપણને અપાવશે। તો એમ કરીને આપણું સપનું છે કે 1-1.5 મહિનાની અંદર આપણે 8 થી 10 ગોલ્ફ કાર્ટ ચલાવી શકશું, અને જેથી કરીને પેશન્ટ્સને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ જવામાં તકલીફો ઓછી પડશે, અને એમનો જે પર્સનલ